નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। શિવરી પોલીસ પીઆઈની જાહેર અપીલ, પેટ્રોલ ડીઝલ ભરાવતી વખતે શાંતિ જાળવો। કાંકરેજ શિવરી પોલીસ મથકના પીઆઈએ સ્થાનિક લોકો અને વાહન ચાલકોને અનુરોધ કર્યો છે કે પેટ્રોલ પંપ પર શાંતિપૂર્વક લાઇનમાં ઊભા રહીને પેટ્રોલ અને ડીઝલ ભરો। પીઆઈએ જણાવ્યું કે હાલમાં સરકાર દ્વારા સંગ્રહખોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેથી કોઈપણ વ્યક્તિ જે માત્ર વધુ માંગણી માટે પેટ્રોલ કે ડીઝલ ખરીદવા પ્રયાસ કરશે તેને સરકારના નિયમો મુજબ રોકવામાં આવશે। પીઆઈએ જણાવ્યું કે કોઈપણ પ્રકારની દાદાગીરી, દબાણ અથવા ખોટા ઉપાયો ન કરશો। નિયમો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે। તેમણે લોકોની સુરક્ષા અને વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા અપીલ કરી છે। અફવા ફેલાવવી પણ ટાળવવી પડશે। પીઆઈએ કહ્યું કે જ્યારે સ્ટોક ઉપલબ્ધ છે ત્યારે લોકો ધીરજથી લાઇનમાં ઊભા રહીને શાંતિપૂર્વક પેટ્રોલ ડીઝલ ભરશે તો સમસ્યા નહીં સર્જાય। મોટા સ્ટોક ખાલી થાય તેવી ચર્ચાઓ અંજાણમાં ફેલાતી અટકાવવા મહત્વપૂર્ણ છે। પીઆઈની અપીલને સ્થાનિક વાહન ચાલકો અને પેટ્રોલ પંપના માલિકોએ સમર્થન આપ્યું છે। તમામ લોકોએ સૂચનાઓનું પાલન કરીને શાંતિ જાળવી અને નિયમોનું મીઠું પાલન કરવું જરૂરી છે। તમામને સૂચના છે કે તમામ વાહન ચાલકો પોતાનું વાહન લઈને લાઇનબદ્ધ રીતે પેટ્રોલ પંપ ઉપર આવી અને જ્યારે પણ સ્ટોક હશે ત્યાં આગળ એ પેટ્રોલ પંપના માલિક કે જે બી ચીલર છે તમને પૂરી આપશે। તમે જો એની અંદર કેરબા, તમારા અન્ય સાધન સામગ્રીઓ, ટાંકા એ લઈને આવશો તો કોઈ પણ પ્રકારે સંગ્રહખોરી કરવા દેવામાં આવશે નહીં। એવા કોઈ પણ સાધનની અંદર પેટ્રોલ કે ડીઝલ તમને ભરી આપવામાં આવશે નહીં। એમાં તમારે પેટ્રોલ પંપના માલિકને પૂરો સહકાર આપવાનો આવશે। કોઈ ખોટી ચીજ કરવાની રહેશે નહીં। જો કોઈ એવી રીતે ગેરકાયદેસર માંગણીઓ કરીને વાહન સિવાયની વસ્તુઓમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવા માટે દબાણ કરશે કે દાદાગીરી કરશે તો એ તમામના વિરુદ્ધમાં કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલે બિનજરૂરી સંગ્રહખોરી કરવાનું ટાળવાનું રહેશે। સાથોસાથ જે ખોટી અફવાઓ ફેલાવે છે કે જથ્થો નથી, ખતમ થઈ ગયો છે, એવી અફવાઓ પર કોઈએ ધ્યાન આપવાનું નથી। સર, પર્યાપ્ત માત્રામાં દરેક જગ્યાએ જથ્થો ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઈ જાઓ તો જે તે સ્ટોક છે એ ખતમ થઈ જાય, સ્વાભાવિક છે। એટલે તમામે નિયમ નું પાલન કરીને તમારા સાધન જે બી છે એ લઈને શાંતિપૂર્વક તમારા માત્ર સાધનની અંદર તમને જ્યારે બી સ્ટોક હશે ત્યારે ભરી આપવામાં આવશે અને એની અંદર તમામે સહકાર આપવાનો હશે। અને જો કોઈ સહકાર નહીં આપે તો કડકમાં કડક કાયદેસરના પગલાં એના વિરુદ્ધમાં લેવામાં આવશે।